જુનાગઢના ચુનારાવાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલતી એક ઘટના સામે આવી। વિસ્તારમાં વકરતા દેશી દારૂના દૂષણથી કંટાળી જઈ અને આખરે સ્થાનિકોએ જનતા રેડ પાડી। જનતાના આક્રોશને જોઈ અને બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને જ્યારે સ્થાનિકોએ સ્થળ પરથી ઝડપાયેલો દારૂનો તમામ એ મુદ્દામાલ પોલીસને સોંપ્યો છે। સોશિયલ મીડિયા પર આ જનતા રેડનો વિડીયો પણ ખૂબ ઝડપથી વાયરલ થયો છે અને જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા આ બંને સામે ગંભીર સવાલો ઉભા થયા છે। અહીંયા દારૂના ધંધા કરે છે, પછી પાનની દુકાન અમે લાગે છે। અમારી પાનની દુકાને આવીને થોડું આમ રસ્તામાં રોકી દઈએ, અમને મફત માલ લઈ જાય, ગાળું બોલે છે। પછી અમે પોલીસને બોલાવી, જનતા રેડ કરી। જનતા રેડ કરી, સાહેબ અમારે દારૂ વેચાય છે, બુટલેગરો છે, અડધી રાત સુધી દોડમ-દોડી કરે છે પોલીસની। અમે દારૂ પેટ્રોલ 50 થી 60 લીટર દારૂ પકડીને પોલીસને સોંપી દીધું। અને આ જ મુદ્દે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જૂનાગઢમાં સ્થાનિક પોલીસ પ્રશાસનને આ દારૂ વેચાય છે એ દેખાતું નથી કે પછી એમને જોવું નથી એ નથી સમજાતું, કારણ કે તેના સ્થાનિક લોકો એ જનતા રેડ કરે છે અને ત્યારે ત્યાંથી દારૂ મળી આવે છે, એટલે તેમની કામગીરી અત્યારે શંકાના ઘેરામાં છે। શું કહેશો? ચોક્કસ લખમાં કે જે રીતે જુનાગઢ પોલીસની કામગીરી છે તે શંકાસ્પદ સ્પષ્ટ દેખાય છે કે અવારનવાર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિડીયો વાયરલ થવાને કારણે જે દારૂના જે દૂષણ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આજુબાજુના લોકો દ્વારા ભારે પરેશાનીનો સામનો કરતો હતા, તેમને અનેક રજૂઆતો કરી હતી, પરંતુ છતાં તંત્ર દ્વારા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા અંતે સ્થાનિક લોકો દ્વારા છે જનતા રેડ કરવામાં આવી હતી અને મોટે પાયે જે દારૂનો જથ્થો, દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। આ દેશી દારૂનો જથ્થાને ઝડપી રહ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। ક્યાંક સ્થાનિક લોકોની એવી પણ ફરિયાદ છે કે જે અગાઉ પોલીસને જાણ કરવામાં આવતી હોય તો ત્યારે જ પોલીસના જે કેટલાક લાગતા ઓળખતા લોકો છે તે બુટલેગરોને જાણ કરી દે છે અને ત્યાં દારૂ વેચાતો બંધ થઈ જાય છે। પોલીસ રેડ તેમાં ક્યાંક ને ક્યાંક જે સંડોવણી હોય તેવું સ્પષ્ટ તેઓ આક્ષેપો પણ કર્યા છે। ખાસ કરીને જુનાગઢ પોલીસ ઉપર જે આ દારૂના દૂષણ અને દેશી દારૂનો જે મોટે પાયે વેપાર થાય છે તેની સામે કામગીરી ઉપર સવાલો થઈ છે અને આ સમગ્ર બાબતને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું પણ સ્થાનિક લોકો દ્વારા છે જણાવાયું છે। જી લુકમાં। જી, આભાર કેતન, જણાવવા બદલ।